નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. મહારાષ્ટ્ર અને ઝારખંડ બંનેની આજે મતદાન હતું અને આ મતદાનમાં કઈ રીતના માહોલ છે, લાગી રહ્યો છે શું નહીં, મહાયુતિ છે એ સ્ટ્રોંગ નજર આવી રહ્યું છે કે મહાઆઘાડી છે એ સ્ટ્રોંગ નજર આવી રહ્યું છે. ગુજરાતીઓ પણ ત્યાં મુંબઈમાં વસેલા છે એટલે ગુજરાતીઓનો પણ રોલ રહેલો છે આ મહારાષ્ટ્રના મતદાનમાં. અને શું છે શું નહીં તમામ વસ્તુઓને લઈને વાતચીત કરવી છે વરિષ્ઠ પત્રકાર નંદની મેમ સાથે. મેમ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. સૌથી પહેલાં તો એ જ પૂછવું છે કે મહારાષ્ટ્રનું ઇલેક્શન, આપણે ગુજરાતમાં બેઠા છીએ, ઇલેક્શન મહારાષ્ટ્રમાં થઈ રહ્યું છે તો પછી આપણે ગુજરાતમાં બેઠા બેઠા કેમ એની વાત કરી રહ્યા છીએ? મહારાષ્ટ્ર એ રાજ્ય છે કે જ્યાં મુંબઈ આવેલું છે, જે દેશનું આર્થિક કેપિટલ ગણાય છે. એ દ્રષ્ટિએ તો મહત્ત્વનું છે જ. અને મહારાષ્ટ્ર અને ગુજરાત તો 1960માં અલગ થયેલા છે એટલે ડેફિનેટલી એ બે રાજ્યોની વચ્ચેનું બંધન છે એ ખરેખર સરસ અને સ્ટ્રોંગ છે. અને ઇશ્યુઝ પણ ઘણા ઊભા થતા હોય છે, ભાઈ બહેન જેમ ઝઘડે એમ આવા ખેંચતાણ ચાલતી હોય છે, પાણીને લઈને ચાલતી હોય, ઇન્ડસ્ટ્રીઝ દાવાઓ થતા હોય કે ગુજરાતમાં આવી જાય છે. એટલે એ બધાની દ્રષ્ટિએ મહારાષ્ટ્રનું ઇલેક્શન ડેફિનેટલી ઓવરઓલ ઇન્ડિયા માટે તો છે જ, પણ ગુજરાતમાં લોકોને વધુ રસ પડે કારણ કે ત્યાં મુંબઈમાં એસ્પેશિયલી મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે, બિઝનેસમેન છે, હીરા ઉદ્યોગમાંથી લોકો છે, શેર માર્કેટમાં લોકો છે. ઓકે, તો આજે જે મતદાન થયું એમાં મહાયુતિ પણ હતું ને મહાઆઘાડી પણ હતું, તો શું લાગી રહ્યું છે, કોણ સ્ટ્રોંગ અત્યારે નજર આવી રહ્યું છે, કોના ફેવરમાં અત્યારે ઇલેક્શન છે એ નજર આવી રહ્યું છે? અત્યાર સુધીના જે ઇન્સિડન્ટ થયા છે એ મુજબ આપની સમજ શું કહી રહી છે? સમીર, આમાં સમજ કરતાં છે ને સાવચેત રહેવું એ વધારે સારું હું માનું છું. ફોર ધ સિમ્પલ રીઝન કે લાસ્ટ ટાઈમ જ્યારે હરિયાણાનો એસેમ્બલીનું જે ઇલેક્શન થયું તેમાં બધાનું એવું કેવું હતું પહેલેથી જ કે કોંગ્રેસ તો સ્ટ્રોંગ જ છે, બાજી મારી જાય છે. પણ અલ્ટિમેટલી શું થયું? ઇટ વોઝ અ લેન્ડસ્લાઇડ વિક્ટરી બીજેપી માટે. પણ અહીંયા આગળ બેઓ પાર્ટીઓ માટે, મહાયુતિ કે મહાવિકાસ આઘાડી, બંને ગઠબંધનો માટે આવું કહેવું ટોટલી ડિફિકલ્ટ છે, મુશ્કેલ જ છે. કારણ કે એવી રીતે એવું કોઈ, એટલીસ્ટ હું ત્યાં ગઈ નથી ગ્રાઉન્ડ ઉપર, પણ જે રિપોર્ટ્સ અહીંયા વાંચ્યા છે એ પ્રમાણે લાગતું નથી કે એકદમ એકતરફી પરિણામ આવે. આઈ એમ શ્યોર કે મહારાષ્ટ્રનો વોટર પાછલા 5 વર્ષોમાં જે મહારાષ્ટ્રમાં થયું છે એનાથી ટોટલી કન્ફ્યુઝડ હશે કે મારે વોટ કોને આપવો. કારણ કે જે રીતે એનસીપીની વર્ટિકલ સ્પ્લિટ થઈ છે, જે રીતે શિવસેનાની વર્ટિકલ સ્પ્લિટ થઈ છે, તો અલ્ટિમેટલી આજે તમે XYZ વ્યક્તિને મત આપ્યો છે એ શિવસેનામાં છે, પણ કાલે એ બીજે દિવસે કઈ પાર્ટીમાં છે એ મતદારને ખબર જ નથી. એટલે ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ત્યાંનું પોલિટિક્સ હાલ તો. અને આ ગુજરાતની જેમ બીજેપી કોંગ્રેસ જેવું તો છે નહીં, ડાયરેક્ટ 10 પાર્ટીઓ 10 પાર્ટી મેદાને છે. જી, એટલે અને દુઃખદ વસ્તુ એ કહી શકું હું તો પર્સનલ લેવલ આ દુઃખદ જ માનું છું કે કઈ રીતનું પોલિટિક્સ ચાલતું હોય છે કે જે વ્યક્તિએ શિવસેનાની સ્થાપના કરી એના જ ફેમિલી મેમ્બર્સના એમના સપોર્ટર ગ્રુપમાં શિવસેનાનો સિમ્બોલ નથી. એવી જ રીતે શરદ પવારે એનસીપીની સ્થાપના કરી તો એમની પાસે એનસીપીનો સિમ્બોલ નથી. એટલે ઓવરઓલ પોલિટિક્સ કઈ બાજુ વળી રહ્યું છે એ પણ વિચારવાનો વિષય છે. જે શિવસેનામાં થયું એવું જ પાછું અહીંયા બીજા એનસીપી વાળા પક્ષમાં થયું, ઘડિયાળ વાળા પક્ષમાં. પણ શરદ પવારની પણ વાત કરવી છે. પહેલેથી 90s લઈને અત્યાર સુધી એમનો સ્ટ્રોંગ હોલ્ડ છે એ મહારાષ્ટ્રના ઇલેક્શનમાં રહ્યો જ છે. અને અત્યારે આટલી ઉંમર છતાં પણ એમનો હોલ્ડ છે એ રાજનીતિમાં એટલીસ્ટ નજર આવી રહ્યો છે. પણ આ વખતે શું લાગી રહ્યું છે, શરદ પવાર છે એમનું કંઈ આપણે એક રીતના આમ જોવા જઈએ તો રાજનીતિમાં એની કંઈ અસર દેખાશે એમના તરફમાં કે કંઈ? સો ડેફિનેટલી શરદ પવાર ફેક્ટર કામ કરતું આવ્યું છે મહારાષ્ટ્રમાં એસ્પેશિયલી, અને તેઓએ રાષ્ટ્રીય કક્ષાએ પણ ઘણી મોટી ભૂમિકાઓ ભજવી છે. એટલે આ વખતે પણ આઈ એમ શ્યોર કે
એમના થકી પણ જે પાર્ટીને એનસીપી શરદ પવાર ફેક્શનના કેન્ડિડેટ્સને મત મળશે એવું મને તો લાગે છે. મેમ એક વસ્તુ અહીંયા નોટ કરવા જેવી એ છે કે બંને પક્ષના જે બંને એટલે પક્ષ તો ના કહી શકાય કે બંને ગઠબંધનો છે એમાં મુખ્યમંત્રી કોણ બનશે તો નક્કી જ નથી. મુખ્યમંત્રી કોણ બનશે અને સમીર ઇનફેક્ટ વસ્તુ છે કે અહીંયા રિઝલ્ટ આવ્યા પછી કશું પણ થઈ શકે છે. કોણ કોની જોડે જશે એ પણ કદાચ ચેન્જ થઈ શકે. એટલે શક્યતાઓ પોલિટિકલ સિનેરિયોમાં દેર આર નો પરમનન્ટ ફ્રેન્ડ્સ ઓર એનિમીઝની વાત કરતા હોઈએ છીએ પણ અહીં તો લિટરલી ખાલી એક શક્યતા કદાચ નક્કી છે એ છે કે કોંગ્રેસ ને બીજેપી સાથે નહીં આવશે, બાકી બધા ક્યાં જશે ને એ લઈ આનું પ્લીઝ થોડું ડિટેલમાં સમજવું છે કારણ કે બધો જે મદાર છે એ વોટર્સ ઉપર છે. એ જ નક્કી કરવાના છે કોણ આવવાનું છે કોણ નથી આવવાનું. પણ એ જે જ્યારે મતપેટી ખુલશે અને જેને જેટલા મત વધારે મળવાના છે એ ક્યાં જશે કેમ જશે એનું ખાલી ગણિત ગુજરાતના લોકોને જો સમજાય તો. સો અહીંયા આગળ સમીર મહાયુતિ જે છે એમાં એનસીપી છે જે અજીત પવાર લીડ કરે છે, જે ફેક્શન થયું અને સિમ્બોલ એમની પાસે છે. પછી બીજેપી છે અને શિવસેના કે જે મુખ્યમંત્રી શિંદેવાડી સો એ ત્રણનું એક ગઠબંધન છે. અને મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ છે, ઉદ્ધવ ઠાકરેનું શિવસેના છે, ઓકે, જે બાળા સાહેબ ઠાકરેએ સ્થાપિત કરેલું પણ હાલ સિમ્બોલ એકનાથજી વાળા ફેક્શનમાં છે, અને શરદ પવાર ફેક્શન ઓફ એનસીપી એ રીતે છે ત્યાં આગળ. અને સમીર બીજી વસ્તુ એ છે કે લોકસભા ઇલેક્શનમાં એવું લાગતું હતું કે મહાયુતિ સારું પરફોર્મન્સ કરશે પણ એવું નથી રહ્યું. એના માટે જ બીજેપીએ ખૂબ જ મહેનત કરી છે આ વખતે, કારણ કે મહારાષ્ટ્ર જેવું ઇમ્પોર્ટન્ટ સ્ટેટ એ હાથમાંથી જાય એ કોઈ પણ પાર્ટીને પોસાય એમ નથી. એટલે એ પણ પૂછવું છે આ મહાયુતિ અને મહાવિકાસ આઘાડી આ બંને માટે આ મહારાષ્ટ્રની ચૂંટણી જે થઈ રહી છે, આજે મતદાન પૂરું થઈ ગયું છે, એ કેટલી મહત્વની છે? આપણે પહેલાં મહાવિકાસ આઘાડીની વાત કરીએ કે જેમાં એનસીપી શરદ પવારજી છે, ઓકે. સો હું પર્સનલી એવું માનું છું કે આઈ થિંક આ મેજર સૌથી મોટું જે ઇલેક્શન હોય એસેમ્બલી અને પાર્લામેન્ટની વાત કરીએ તો આઈ થિંક ધીસ વિલ બી ધ લાસ્ટ ઇલેક્શન કે જે શરદ પવાર આટલું ઇન્વોલ્વમેન્ટ જોડે લડી રહ્યા છે કન્સિડરિંગ હિઝ એજ. અને એ પણ બતાવશે કે લોકોને એમના પ્રત્યે હજી કેટલો રિસ્પેક્ટ રહ્યો છે, કે શું શરદ પવાર પછી વારસો એમના ડોટર પાર્લામેન્ટમાં છે જ, પરંતુ એમને પસંદ કરે છે કે નહીં એ બધું એના ઉપર આવશે. અને પ્લસ શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે એમને પણ પોઈન્ટ પ્રૂવ કરવાનો મોકો છે કે ભાઈ ઓરિજિનલ શિવસેના એમની છે, વારસો છે, સાચવી શક્યા છે કે નહીં એ રીતે. અને બીજેપી કોંગ્રેસ બીજેપીનું જેમ સમીર મેં કીધું ઇટ ઇઝ વેરી નેસેસરી કે આમાં એમને જો બિગ બ્રધર કાં તો મેઇન કિંગમેકર વાળું પ્લે કરવું હોય રોલ તો બીજેપી હેઝ ટુ ડુ વેલ. એને સારું પ્રદર્શન કર્યા વગર કોઈ જ છૂટકો નથી. એટલા માટે જ અમિત શાહની વધુ રેલીઓ ત્યાં યોજાઈ, નરેન્દ્ર મોદીની પણ રેલીઝ યોજાઈ. પરંતુ સમીર એક બીજી વસ્તુ એ છે કે લોકસભામાં જેટલું નરેન્દ્ર મોદીની વાત ચાલતી હતી એ એટલા સફળ નહીં થયા. એમને પ્રોજેક્ટ કરીને એ લોકો સફળ નહીં થયા. એટલે આ વખતે એ લોકોએ નરેન્દ્ર મોદીને ટોટલી આગળ વધુ પડતા પ્રોજેક્ટ નથી કર્યા અને લોકલ લેવલ પર એ લોકો લડી રહ્યા છે. ઓફકોર્સ મોદીજી આખા ગઠબંધનના હેડ કહેવાય એ મહાયુતિના, પરંતુ એમને એ રીતે પ્રોજેક્ટ નથી કર્યા. અને અહીંયા અગેન અજીત પવાર માટે પણ આ પ્રેસ્ટીજ ઇસ્યુ છે કે ભાઈ હું કેટલી સીટો લઈ. દરેક નાના એ દરેક
પાર્ટીઝ છે ગઠબંધનમાં બધા માટે ઇટ્સ અ ઓપોર્ચ્યુનિટી કે પોતે પ્રૂવ કરે કે હા આ અમે કર્યું છે કે ભાઈ 10 સીટ આવી છે તો ઓકે, જો મારી 4 આવી, મારી 2 આવી, એવી રીતે કહી શકાય એવું. અને બીજું તો એક મુખ્યમંત્રી બાબતે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર પણ પાછા ઝઘડી રહ્યા છે. યસ, પણ હવે જોવાનું એટલે રહેશે કોણ બને છે. હા, અને એકનાથ શિંદે માટે પણ કે મુખ્યમંત્રી છે તો એમનું શિવસેના ફેક્શન કેટલું સારું કામ કરી જાય છે એ પણ જોવાનું રહે, પરફોર્મન્સ કેવો રહે છે. અને દરેક બંને ગઠબંધનમાંથી સરસ સરસ કેન્ડિડેટ્સ છે. હવે એ ઇન્ડિવિજ્યુઅલી કેટલા શાઇન કરે છે એ પણ જોવાનું રહેશે. બીજી મહત્વની એક વાત એ પણ પૂછવી છે કારણ કે હમણાં આપણે જોયું હતું કે જે રીતના લોકસભામાં જે એક્ઝિટ પોલ આવ્યા હતા એ એક્ઝેક્ટ પોલ સાબિત નહોતા થયા, એ રીતના આ વખતે તમને શું લાગી રહ્યું છે મહારાષ્ટ્રના ઇલેક્શનમાં? વેરી ડિફિકલ્ટ. અને આફ્ટર હરિયાણાનું જે થયું ને એ જોતા તો બહુ ડિફિકલ્ટ છે પ્રેડિક્ટ કરવું, પણ હું એવું માનું છું કે કોઈ પણ એક લેન્ડસ્લાઇડ નહીં હશે, લેન્ડસ્લાઇડ વિક્ટરી કોઈ પણ એક ગઠબંધન માટે નહીં હશે. બહુ નાની માર્જિનથી બધા જીતવાના છે અથવા તો મુખ્યમંત્રી બનવાના છે. Yes. થેન્ક યુ સો મચ મેમ Thank you, ટોટલ Sameer. ઇન્ફોર્મેશન માટે. અને આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી બિલકુલથી અમને કમેન્ટમાં લખીને જણાવજો. અને જો તમે મરાઠી માણસ છો પણ ગુજરાતી છો અને મહારાષ્ટ્રમાં બેઠા છો તો તમારા વોટ્સએપ ગ્રુપમાં પણ ફેલાવી દેજો. આભાર.